વાત કરીએ સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ છે। કતારગામ, વેર રોડ, ડભોલીમાં પણ વરસાદ વરસ્યો છે। સિંગણપોર વિસ્તારમાં પણ ભારે વરસાદ છે। રાંદેર, જહાંગીરપુરા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અડાજણ, સિંગણપોર વિસ્તારોમાં વરસાદને કારણે કેટલીક જગ્યાઓ પર પાણી પણ ભરાયા। વહેલી સવારથી વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી છે। વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। વિઝિબિલિટી ઘટી રાંદેર, જહાંગીરપુરા વિસ્તાર કે જ્યાં વધુ વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। કતારગામ, વેર રોડ, ડભોલીમાં વરસાદ વરસ્યો છે। વરસાદને લીધે વિઝિબિલિટી ઘટી। બે દિવસથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી સુરતમાં વરસાદે દસ્તક દીધી છે। સુરતના અનેક વિસ્તારોમાં કાળા દિબાંગ વાદળ સાથે વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પણ જે 9 વાગ્યાની ઉપરનો સમય થઈ ગયો છે, પરંતુ લોકોએ છે તે પોતાના વાહનની લાઇટ ચાલુ કરીને વાહન ચાલુ કરવાની ફરજ પડી છે, કારણ કે વરસાદ સાથે જે વિઝિબિલિટી છે તે પણ ઓછી થઈ છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં આ રીતના વરસાદે દસ્તક દીધી છે। જે રીતના ભારે ગરમી અને બફારો થઈ રહ્યો હતો છેલ્લા 2 દિવસથી પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતી વાસીઓને આ ગરમી અને બફારાથી રાહત મળી છે। હવામાન વિભાગે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેને પગલે જ સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં આ પ્રમાણે અત્યારે વરસાદે દસ્તક દીધી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ, અત્યારે આપ જોઈ શકો છો કે સુરતના કોઝવે પર છે, જે અત્યારે સિંગણપોર વિસ્તાર પર બનેલો કોઝવે છે તેના પર વરસાદે દસ્તક દીધી છે। સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં હવે વરસાદે દસ્તક દીધી છે। ક્યાંક ને ક્યાંક સુરતી વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતી વાસીઓ કેટલાક વખતથી આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આ જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ ક્યાંક ને ક્યાંક મોડો પડ્યો હોય અને હવે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે સુરતી વાસીઓમાં એક આનંદ છવાઈ ગયો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।